ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નશ્યની અંદર નેક્સ્ટ લેક્ચર છે ટાઈમ ઓફ એડમિનિસ્ટ્રેશન ઓફ નશ્ય, એટલે કે નશ્યને ક્યારે આપવું જોઈએ. તો પ્રાવૃટ શરદ અને વસંત ઋતુમાં અને આકસ્મિક પરિસ્થિતિમાં, તે કોઈ પણ ઋતુમાં કૃત્રિમ પરિસ્થિતિઓમાં કરી શકીએ છીએ. એટલે કે પ્રાવૃટ શરદ અને વસંત ઋતુમાં તો આપવાનું છે, એમાં ના નથી. અને આકસ્મિક પરિસ્થિતિ હોય, ધારો કે સંજ્ઞા પ્રબોધક કરાવ્યું, કોઈ વ્યક્તિ મૂર્છામાં ગયો છે તો એને સંજ્ઞા પ્રબોધક કરાવ્યું હોય તો વિધિ આચાર્ય પ્રમાણે સંજ્ઞા પ્રબોધકનો નશ્યનો ટાઈપ હતો, તો આકસ્મિક પરિસ્થિતિમાં આપણે ગમે ત્યારે નશ્ય કરી શકીએ. ધ્યાન એટલું રાખવાનું છે ગ્રીષ્મ, શિશિર અને વર્ષામાં, કે ગ્રીષ્મ ઋતુમાં શું છે, વધારે ગરમી પડે છે, તો આપણે સવારમાં શું કરી નાખવાનું છે, નશ્ય કરી નાખવાનું છે. બપોરે કરશો તો ગરમીના કારણે શું થશે, ઇરિટેશન થશે. અને શિશિરમાં શું કરવાનું છે, વધારે ઠંડીમાં નહીં કરવાનું. કેમ? તો કે જે નશ્ય લેવા માટે તમે તેલ લો છો, જે ઘી લો છો, એ થીજી ના જાય, એ જે છે ફ્રીઝ ના થઈ જાય, એટલા માટે આપણે મધ્યાહને કરવાનું છે. જ્યારે વર્ષા ઋતુની અંદર શું કહેતું છે કે વર્ષા ઋતુની અંદર અદુર્દિન, એટલે કે સ્કાય ઇઝ ફ્રી ફ્રોમ ધ ક્લાઉડ્સ, ત્યારે આપણે નશ્ય કરવાનું છે. અને આટલી વસ્તુ તો ગમે તે હોય, દરેકે દરેક વસ્તુમાં યાદ રાખવાની કે વર્ષા ઋતુમાં જ્યારે વાદળછાયું વાતાવરણ ના હોય ત્યારે જ પંચકર્મ અથવા કોઈ પણ પ્રોસિજર થાય. બીજી વસ્તુ કે સ્નેહિક અને વૈરેચનિક, આ બે ટાઈપના જે નશ્ય છે એ ભૂખ્યા પેટે આપવાના છે. સ્નેહિક અને વૈરેચનિક નશ્ય જે છે ભૂખ્યા પેટે આપવા જોઈએ. બીજું કહે છે કે કફ જ વિકાર હોય તો સવારે આપવાનું, પિત્ત જ વિકાર હોય તો બપોરે આપવાનું, વાત જ વિકાર હોય તો સાંજે આપવાનું રહેશે. કેમ? તો કે જે દોષનો વિકાર હોય એ દોષનો પ્રકોપના સમયે જ્યારે તમે કોઈ પણ પ્રક્રિયા કરો ત્યારે દોષનું સંપૂર્ણપણે શોધન થાય. કોના જેવી વાત છે કહું? તો કે જ્યારે યુદ્ધ થાય અને ત્યારે તમે કોઈ સેના ઉપર હુમલો કરો ત્યારે એના બધા સૈનિકોનો સફાયો થઈ જાય, એના જેવી વાત છે. જ્યારે યુદ્ધ નથી ને તમે સફાયો કરવા જાઓ છો તો કેટલાક સૈનિકો પેલી સરહદે હશે, કેટલાક સૈનિકો બીજી સરહદે હશે. જે ખાલી આ સરહદે હશે કે જ્યાં તમે લડ્યા છો એ સરહદના સૈનિકો જ મળશે. પરંતુ જ્યારે યુદ્ધ થાય બે દેશ અથવા બે એરિયા વચ્ચે ગમે ત્યારે એ સૈનિકો અને આ સૈનિકો, એની અંદર બધા જ સૈનિકોનો ખાત્મો થશે તમે જે દેશ ઉપર, જે એરિયા ઉપર યુદ્ધ કરશો ત્યારે. તો એ જ રીતના કે પ્રકોપના સમયે જ્યારે તમે પંચકર્મની પ્રક્રિયા કરો ત્યારે એનું મૂળમાંથી જે છે દોષો જાય છે. એ બેસ્ટ એક્ઝામ્પલ સૈનિકોનું છે. અષ્ટાંગ હૃદય પણ શું કહે છે, કફ જો વિકાર હોય તો મોર્નિંગમાં, પિત્તનો વિકાર હોય તો આફ્ટરનૂનમાં, વાતનો વિકાર હોય તો ઇવનિંગમાં. સ્વસ્થ વ્યક્તિની અંદર મોર્નિંગમાં કરી શકાય શરદ અને વસંત ઋતુમાં. શીત હોય, વધારે ઠંડો દિવસ હોય, ભલે ઋતુનો હવે ચલો ખ્યાલ નથી, પરંતુ ચોમાસામાં પણ ક્યારેક શીતલ વસ્તુ હોય, ઠંડી હોય, તો પછી વધારે શીત હોય તો મધ્ય એટલે કે બપોરે કરવાનું, ગ્રીષ્મ ઋતુમાં સાંજે કરવાનું. જ્યારે વર્ષા ઋતુમાં જે છે તડકો નીકળે, સનલાઇટની અંદર આપણે કોઈ પણ પંચકર્મ અથવા નશ્ય કરી શકીએ છીએ. ડેઇલી મોર્નિંગ અને ઇવનિંગમાં અમુક રોગોમાં કીધું છે, બહુ જ અગત્યનું આઈએમપી. અમુક રોગોની અંદર ડેઇલી મોર્નિંગમાં પણ કરવાનું, સાંજે પણ કરવાનું. કઈ ઋતુમાં, કઈ ડિઝીઝમાં કરવાનું. તો જ્યારે શિરાની અંદર વાત પ્રકોપ હોય, હિક્કા, આયામ, અપતાનક, મન્યાસ્તમ, સ્વરભ્રંશ, આ બધા જેવા ડિઝીઝ હોય ત્યારે સવાર અને સાંજ બે ટાઈમ જે છે નશ્ય આપણે કરવાનું છે. રાત્રિ દરમિયાન કયા ઋતુમાં, કયા ડિઝીઝમાં કીધું? તો લાલાસ્રાવ હોય ત્યારે રાત્રિમાં કરવાનું કીધું. સુપ્તિમાં નશ્ય રાત્રે કરવાનું કીધું. પ્રલાપમાં રાત્રે કીધું. દંત કટકટાયન, રાત્રે દાંત કટકટાવાની કોઈને પ્રોબ્લેમ હોય તો રાત્રે નશ્ય કરવાનું કીધું. કરથન, કૃચ્છોન્મિલન, પૂતિમુખ, તૃષ્ણા, શિરોરોગ, શ્વાસ, કાસ, આ બધાની અંદર રાત્રે એમને નશ્ય કરવાનું કીધું છે. તો આ થઈ ગયું કે દિવસ સાંજ બે ટાઈમ કયા નશ્યવાળા રોગો છે અને રાત્રે કયા રોગોની અંદર નશ્ય કરવાનું એ પણ આપણે જોઈ લીધું. તો આજે જોયું ટાઈમ ઓફ એડમિનિસ્ટ્રેશન ઓફ નશ્ય, કોર્સ ઓફ નશ્ય, કે કેટલા દિવસ કરવાનું એના વિશેની વિગત આપણે મેળવીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.